બગદાણાના નવનીત બાલદિયા સાથે થયેલી મારામારીના કેસમાં મોટી અપડેટ સામે આવી છે। આ કેસમાં આરોપી તરીકે ધરપકડ કરાયેલા જયરાજ આહિર સહિત કુલ 6 આરોપીઓને હવે કોર્ટમાંથી રાહત મળી છે। મહુવાની સેશન્સ કોર્ટે કેસની સુનાવણી બાદ જયરાજ માયાભાઈ ભમ્મર ઉર્ફે જયરાજ આહિર, નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ સોલંકી અને અજય ઉર્ફે મોટો ભાલિયાના જામીન મંજૂર કર્યા છે। અગાઉ આ મારામારીની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી હતી અને પોલીસે કાર્યવાહી કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી। હવે કોર્ટ દ્વારા જામીન મંજૂર થતા કેસમાં નવો વળાંક આવ્યો છે। આ કેસમાં આગળ હવે શું થાય છે તે જોવાનું રહ્યું। બગદાણા બહુચર્ચિત પ્રકરણમાં નામદાર કોર્ટ સમક્ષ 6 આરોપીઓના કુલ 3 અલગ અલગ જામીન અરજીઓમાં એમાં અજય ઉર્ફે મોટું, મંજીભાઈ ભાલિયા, નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના 3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે। એમાં મુખ્યત્વે શરતોમાં સાક્ષી પુરાવા તોડવા ફોડવાની તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આરોપીઓ દ્વારા કોઈ દુરુપયોગ કરી અને તેમાં કોઈ ટિપ્પણીથી બચવું, આ તમામ શરતો મુખ્યત્વે રાખવામાં આવી છે અને એ શરતોને આધીન નામદાર કોર્ટે સદર આરોપીઓના જામીન મંજૂર કરેલ છે।